તો ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અંગે મહત્વના સમાચાર। કમલમમાં નવા પ્રમુખની ચૂંટણીને લઈને આજે નામાંકન પત્ર ભરાશે। રાજકીય હલચલ તેજ બની છે અને સવારે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ઉમેદવારો નામાંકન પત્ર ભરી શકશે। ફોર્મની ચકાસણી બપોરે 3 વાગ્યાથી લઈને 4 વાગ્યા દરમિયાન થશે। સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકાશે। 4 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા દરમિયાન મતદાન કરવામાં આવશે। લગભગ 224 મતદારો મતદાન કરશે અને તરત જ સવારે 11 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા છે તે પણ હાથ ધરાશે। આ સમગ્ર પ્રક્રિયાના અંતે આગામી 2 દિવસમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થશે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ગયા છે। ગૌતમ, વાત કરીએ નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ શકે તેની પહેલા વાત કરીએ તો જે ફોર્મની પ્રક્રિયા છે તે આજે શરૂ થશે। લગભગ ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી અલગ અલગ નામોની ને આજે આ મતદાનની પ્રક્રિયા છે તે આવતીકાલે કરવામાં આવશે ને આજે ફોર્મ ભરવામાં આવશે। વધુ જાણકારી આ વિશે શું છે ગૌતમ? जी बिल्कुल, छेल्ला 1 वर्षथी भारतीय जनता पार्टीનું संगठन पर्व चाली રહ્યું છે। संगठन पर्व अनुसंधाने भारतीय जनता पार्टीના મંડળ પ્રમુખની નિયુક્તિ થઈ ચૂકી છે। ત્યારબાદ તાલુકા પ્રમુખોની નિયુક્તિ થઈ ચૂકી છે, જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થઈ ચૂકી છે। પરંતુ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ બાદ અનેક સમય જે છે તે વીતી ચૂક્યો છે। ત્યારે અનેક અટકળો ચાલતી હતી કે પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે, પ્રદેશ પ્રમુખનું ચૂંટણી ક્યારે યોજાશે, પરંતુ તેની ઉપર હવે પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે। એટલે આજે વિધિવત રીતે ફોર્મ ભરાવાની શરૂઆત જે છે તે થવાની છે। 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી જે ઉમેદવારો કે પ્રદેશ પ્રમુખના દાવેદારો જે છે તે ફોર્મ જે ફિલઅપ જે છે તે કરવાના છે અને ત્યારબાદ આ ફોર્મ ચકાસણી જે છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ફોર્મ ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવાની વિધિ જે છે તે હાથ ધરવામાં આવશે। એટલે કે આ પ્રકારની પ્રક્રિયા આજે થવાની છે અને આવતીકાલે જો એક ફોર્મથી વધારે ફોર્મ આવે તો મતદાન પ્રક્રિયા જે છે તે યોજાવાની છે। તેમાં 292 જેટલા મતદારો જે છે તે મતદાન કરવાના છે। અમિત શાહથી માંડીને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, તદુપરાંત તાલુકા જિલ્લા પંચાયતના પણ હોદ્દેદારો જે છે તે મતદાન કરવાના છે। કુલ 292 જેટલા મતદારો જે છે ત્યાંમાં મતદાન કરવાના છે। પરંતુ વાત એવી સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી એક જ ઉમેદવારને અત્યારે હાલ તો ઉમેદવારી પત્ર નોંધાવે તે પ્રકારની વાત સામે આવી રહી છે। તેમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે વર્તમાન સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને ફોર્મ ભરાવે તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આવતીકાલે જે છે તે કેટલા ફોર્મ ભરાય છે તેની ઉપર મતદાન પ્રક્રિયા જે છે તે યોજાશે। એટલે કે 11 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીની મતદાન પ્રક્રિયા જે છે તે આવતીકાલે યોજાવાની છે અને આવતીકાલે મતદાન પ્રક્રિયા બાદ જાહેરાત જે છે તે થશે। એટલે કે મતગણતરી થશે અને ત્યારબાદ જાહેરાત થશે। આ પ્રકારની પ્રણાલી રહેલી છે એટલે સૌ કોઈની નજર મંડરાયેલી છે। પરંતુ જે પ્રકારની પ્રદેશ પ્રમુખની વાત હતી એટલે પ્રદેશ પ્રમુખની આતુરતાનો અંત આવશે। ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતે જે પ્રણાલીની રૂપરેખા રજૂ કરી છે તે પ્રણાલી આધારિત પ્રમુખ નિયુક્તિ કરતી હોય છે અને તે વાત જે છે તે સાર્થક કરવા માટે થઈને આ પ્રક્રિયા જે છે તે યોજવામાં આવી રહી છે। એટલે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે। 5 વર્ષ અને 364 જેટલા દિવસો જે છે તે CR પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે થયા છે। એક્સટેન્શન વારંવાર એમને મળ્યું છે, ત્યારે હવે આ એક્સટેન્શન ઉપર રોક લાગી જશે અને આવનારા દિવસોની અંદર નવા પ્રમુખ મળશે। જો કે નવા પ્રમુખ મળે તેને પણ અનેક પ્રકારના પડકારો સાથે આગળ વધવું પડશે। અત્યારે હાલ તો મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રમાંથી અત્યાર સુધીમાં જે પ્રતિનિધિત્વ મળતું આવ્યું છે એટલે કે 6 જેટલા સૌરાષ્ટ્રમાંથી આવતા નેતાઓને પ્રદેશ પ્રમુખ તરીકેનું સુકાન જે છે તે સંભાળ્યું છે। એ જ રીતે દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 2 નેતાઓને આ પ્રદેશ પ્રમુખનું સુકાન જે છે તે મળ્યું છે। પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એવો વિસ્તાર છે કે જ્યાં સુધી અત્યાર સુધીમાં પ્રતિનિધિત્વ મળવું જે છે તે મુશ્કેલ કહી શકાય છે। એટલે સૌ કોઈની વાત એ છે કે મધ્ય ગુજરાત અથવા તો ઉત્તર ગુજરાત પોકેટમાંથી કોઈ નેતા જે છે તેમને આ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપે તો નવાઈ નથી। ઉત્તર ગુજરાતની એટલા માટે કે 2024ની લોકસભાની ચૂંટણી જે છે તે યોજાઈ હતી અને તેમાં ઉત્તર ગુજરાતની એક સીટ એટલે બનાસકાંઠા લોકસભાની જે સીટ જે છે તે ભારતીય જનતા પાર્ટી હારી હતું। 2 વખત 26માંથી 26 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળી હતી, તેમાં રોક લાગી હતી। એટલે કે ઉત્તર ગુજરાતના જે મજબૂત ચહેરો આવે તો ઉત્તર ગુજરાતનું પણ ડેમેજ જે છે થયું હતું તેની ઉપર રોક લાગે। એ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ ડેમેજ થયું હતું, સૌરાષ્ટ્રના ડેમેજનું પણ રોક લાગે। આ તમામ પ્રકારના સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખ આવે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। પરંતુ કહી શકાય કે પ્રક્રિયા હવે ટૂંક સમયની અંદર શરૂ થવાની છે। 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ઉમેદવારો જે છે તે નામાંકન પ્રક્રિયા ભરવા માટે આવવાના છે। નામાંકન પ્રક્રિયા ભરાયા બાદ ફોર્મ ચકાસણી જે છે તે કરવામાં આવશે અને ફોર્મ ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવાની વિધિ જે છે તે કરવામાં આવશે। આમ આ પ્રકારની પ્રણાલી જે છે તે જોવા મળી રહી છે। ત્યારે હવે
થોડા જ કલાકો બાકી છે પ્રદેશ પ્રમુખના નામને લઈને અને અનેક અટકળો જે છે ચાલતી હતી તેનો અંત પણ આવશે. જી ગૌતમ, જે પ્રકારે વાત કરીએ જ્ઞાતિગત સમીકરણોની, અત્યાર સુધી જે પ્રકારે પ્રમુખ રહ્યા છે તે બ્રાહ્મણ સમાજમાંથી હોય, પાટીદાર સમાજમાંથી હોય, ઓબીસીમાંથી હોય, તે પણ જોવા મળતા હોય છે. આ વખતની જો આપણે વાત કરીએ, આ વખતે જે રીતે અટકળો ચાલી રહી છે કે ઓબીસીમાંથી હોઈ શકે છે, આપનું શું કહેવું છે? આ વખતે જે અટકળો ચાલી રહી છે તે અનુસાર ઓબીસીમાંથી પ્રમુખ હોઈ શકે? જે બિલકુલ કહી શકાય કે અત્યાર સુધીના પ્રમુખોની વાત કરીએ તો A.K. પટેલ જે છે તે પ્રદેશ પ્રમુખ હતા, ત્યારબાદ શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ આવ્યા, ત્યારબાદ વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યા, પુરુષોત્તમ રૂપાલા પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યા, R.C. ફળદુ જે છે તે પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યા. એટલે એમ કે આમ જોવા જઈએ તો પાટીદાર સમુદાયને પણ પ્રભુત્વ મળ્યું છે, ક્ષત્રિય સમુદાયમાંથી આવતા 3 જેટલા નેતાઓને પણ આ પ્રતિનિધિત્વ મળ્યું છે. એટલે કે ઓબીસી સમુદાયને અત્યાર સુધીમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. એટલે કે આ સમય એવો છે કે જે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમુદાયમાંથી ચહેરો આવે તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે હાલ જે ઉત્તર ગુજરાતના ટોપ 3 નેતાઓના નામોની જે ચર્ચા ચાલી રહી છે તે અંતર્ગતની વાત કરીએ તો શંકર ચૌધરી જે છે તે ઓબીસી સમુદાયમાંથી આવે છે અને તેમના નામની પણ અટકળો ચર્ચા જે છે તે ચાલી રહી છે. એટલે કે ઓબીસી સમુદાયના ચહેરાને પ્રાધાન્ય મળી શકે છે. એ જ રીતે જગદીશ વિશ્વકર્મા જે છે તે પણ ઓબીસી સમુદાયમાંથી આવે છે અને તેમને પણ પ્રાધાન્ય મળે તો નવાઈ નથી, કારણ કે તેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે. એ જ અંતર્ગતની વાત કરીએ તો વધુ એક ચહેરો એટલે કે મયંક નાયક અત્યારે હાલ ઓબીસી સમુદાયના મોરચાના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી જે છે તે નિભાવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ પણ છે અને અમિત શાહના ખૂબ નજીકના નેતા પણ ગણાઈ રહ્યા છે. એટલે કે તેમને પણ આ જવાબદારી મળે તો નવાઈ નથી. આમ 3 જે ઓબીસી ચહેરાઓ જે છે તેમના નામોની ચર્ચા ચાલી રહી છે. એ જ રીતે વાત કરીએ સૌરાષ્ટ્રમાંથી પણ 2 નેતાઓ એવા છે કે જેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. બાબુ જેબલિયા જે છે જે અત્યારે રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી જે છે અને તે પણ ઓબીસી સમુદાયમાંથી આવે છે, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એ જ રીતે ઉદય કાનગડ જે પૂર્વ ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ હતા અને અત્યારે હાલ વર્તમાન ચૂંટણી અધિકારી પણ છે આ સમગ્ર પ્રક્રિયાના, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એટલે કે આમ આ 5 જેટલા ઓબીસી નેતાઓ જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. મધ્ય ગુજરાતના પણ 2 ઓબીસી ચહેરા જે છે તેના નામ ચર્ચાઈ રહ્યા છે. તે અંતર્ગતની વાત કરીએ તો અર્જુનસિંહ ચૌહાણ જે છે તે પૂર્વ કેબિનેટ મંત્રી હતા, પૂર્વ જિલ્લા પ્રમુખ હતા અને વર્તમાન અમદાવાદના ધારાસભ્ય પણ છે, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એ જ રીતે દેવસિંહ ચૌહાણ જે છે તે પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા, વર્તમાન નાયબ લોકસભાના દંડક છે અને તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. આમ આટલા નેતાઓ જે છે તે ઓબીસી સમુદાયમાંથી આવે છે અને તેમના નામો ચર્ચાઈ રહ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ઓબીસી નેતાને પ્રાધાન્ય આપે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો મુખ્યમંત્રી તરીકે જો પાટીદાર સમુદાયમાંથી આવે તો અન્ય સમુદાયમાંથી ભારતીય જનતા પાર્ટી જે છે તે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપતા હોય છે. આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વિજય રૂપાણી જે છે તે પ્રદેશ પ્રમુખ હતા અને આ પ્રકારની સ્થિતિ જે રીતિ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી હતી. જ્યારે વિજય રૂપાણી જે છે તે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે પાટીદાર સમુદાયમાંથી આવતા જીતુ વાઘાણી જે છે તેમને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. એટલે કે આ પ્રકારનો સિનારીઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળતો હોય છે. એટલે કે અત્યારે હાલ વર્તમાન સમયની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી પાટીદાર સમુદાયમાંથી આવતા નેતા છે અને તેમને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હવે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરો આવે તે પ્રકારની પણ આશંકા જે છે તે જોવામાં આવી રહી છે. એટલે કે સૌ કોઈની નજર છે કે ઓબીસી સમુદાયમાંથી કયા પોકેટમાંથી અને કયા નેતાની પસંદગી થાય છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ વાત એટલી જ છે કે અનેક અટકળો હતી, અટકળોનો અંત આવશે અને અટકળોનો અંત આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જે આવતીકાલે જાહેરાત જે છે તે વિધિવત રીતે થવાની છે. કેન્દ્રીય મોવડી મંડળ છે તેની પણ ઉપસ્થિતિમાં જાહેરાત થશે અને તમામ જે નેતાઓ જે છે 292 જેટલા મતદારો જે છે તે કાલે તેમની હાજરીમાં આ નામોની જાહેરાત થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જી ગૌતમ, જે રીતે આપ પણ જાણો છો, આપણે પણ જોઈએ છે કે જ્યારે જે અટકળો ચાલતી હોય છે પરંતુ ભાજપ આ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુમાં તેનું નામ છે કે અચાનકથી કંઈક વિપરીત થાય છે, કંઈક અલગ થઈ જાય છે, આપણને એવું જાણ પણ નહોતી હોતી. આ વસ્તુમાં પણ ક્યાંક એવું થઈ છે કે ક્યાંક અટકળો જે ચાલી રહી છે નામ ત્યાંથી કંઈક અલગ જ નીકળે? જી બિલકુલ. આ ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટી જે છે તે પ્રયોગશાળા તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે અનેક નામો ચર્ચાતા હોય છે અને સરપ્રાઇઝ નામ જે છે તે જોવા મળતું હોય છે. જાહેર રાજ્યસભાની ચૂંટણી હોય તો તેમાં પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હતી. ભૂતકાળમાં જે રાજ્યસભાની ચૂંટણી જે છે તે યોજાઈ છે તેમાં S જયશંકરનું નામ જે છે તે ક્યાંય ચર્ચામાં નહોતું અને તેઓ અહીંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ રાજ્યસભાના સાંસદ અને અત્યારે કેન્દ્રીય મંત્રી છે. એ જ રીતે JP નડ્ડા જે છે તે પણ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડ્યા અને સાંસદ છે અને અત્યારે હાલ
કેન્દ્રીય કેબિનેટ મંત્રીની અંદર પણ તેઓ મંત્રીમંડળ સ્થાન શોભાવી રહ્યા છે અને રાષ્ટ્રીય પ્રમુખ પણ છે. એટલે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી છે. ઓબીસી સમુદાયમાંથી આવતા જે છે નેતાઓ જે છે તેમાં પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી હતી અને ક્યાંક ઉત્તર ગુજરાતને પણ પ્રાધાન્ય મળ્યું છે, ક્યાંક દક્ષિણ ગુજરાતને પણ પ્રાધાન્ય મળ્યું છે. એટલે કે અનેક સરપ્રાઇઝ નામો જે છે તે ચર્ચાતા હોય છે. એ જ અંતર્ગતની વાત પ્રદેશ પ્રમુખની અંદર પણ જોવા મળતી હોય છે. 2017નું ઇલેક્શન હતું ને તે પૂર્વે જ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે પ્રકારની વાત હતી. ત્યારે પાટીલનું નામ કોઈએ વિચાર્યું પણ નહોતું અને પાટીલનું નામ જે છે તે સીધું જાહેર થઈ ચૂક્યું હતું. એટલે કે પાટીલના નામ ઉપર પણ સરપ્રાઇઝ ચહેરો જે છે તે જોવા મળતો હતો. એ જ રીતે ચૂંટણીની પ્રક્રિયાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં અનેક નામો જે છે તે ચર્ચાતા હોય છે રાજ્યસભાની ચૂંટણીની અંદર અને તેમાં પણ સરપ્રાઇઝ નામો જે છે તે સામે આવતા હોય છે અને સૌ કોઈને ચોંકાવતા હોય છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી ગૌતમ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત આવતીકાલે થશે.